ભરૂચમાં ફોરેન કરન્સી નેટવર્કનો પર્દાફાશ થયા હોવાની ઘટના સામે આવી રહી છે। ભરૂચમાં ફોરેન કરન્સીના નેટવર્કનો પર્દાફાશ થયા હોવાની ઘટના સામે આવી રહી છે। ગેરકાયદેસર ફોરેન કરન્સીના નેટવર્કનો પર્દાફાશ થઈ ચૂક્યો છે। ત્યારે 56.22 લાખની કરન્સી સાથે બે ઇસમોની અટકાયત કર્યા હોવાની માહિતી મળી છે। ભરૂચના વલિકા શોપિંગ સેન્ટરમાંથી આ રેકેટ છે તે ઝડપાઈ ચૂક્યું છે। મોહમ્મદ તહલા પટેલ અને મોહમ્મદ આરિફ પટેલની અટકાયત પણ કરવામાં આવી ચૂકી છે। બે ઇસમોની અટકાયત કરાઈ છે। એસઓજી પોલીસે ગુનો નોંધી આગળની તપાસ પણ શરૂ કરી દીધી છે। ગેરકાયદેસર ફોરેન કરન્સીના નેટવર્કનો પર્દાફાશ થઈ ચૂક્યો છે। ભરૂચમાંથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં 56.22 લાખની કરન્સી સાથે બે ઇસમોની અટકાયત કરવામાં આવી ચૂકી છે। ભરૂચના વલિકા શોપિંગ સેન્ટર ખાતે આ રેકેટ ઝડપાઈ ચૂક્યું છે, જેમાં બે ઇસમોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે। એસઓજી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી અને તપાસ પણ શરૂ કરી છે। ભરૂચમાં ફોરેન કરન્સીના નેટવર્કનો પર્દાફાશ થયા હોવાની ઘટના સામે આવી રહી છે। મોટા સમાચાર અત્યારે ભરૂચથી। ગેરકાયદેસર ફોરેન કરન્સીના નેટવર્કનો પર્દાફાશ થયા હોવાના સમાચાર। 56.22 લાખની કરન્સી સાથે બે ઇસમોની અટકાયત કરાઈ છે। ત્યારે એસઓજી પોલીસે આ મામલે ગુનો નોંધી અને આગળની તપાસ પણ હાથ ધરી છે। તથા ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા સરની સૂચના અને માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા એસઓજી પીઆઈ આનંદ ચૌધરી નાઓને સ્પષ્ટ બાતમી હકીકત મળેલ ભરૂચ જિલ્લામાં મની એક્સચેન્જના નેજા હેઠળ ફોરેન કરન્સી એક્સચેન્જ કરવામાં આવતી હોય, કોઈ લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે આ પ્રવૃત્તિ થતી હોય, જે બાબતે ભરૂચ મોહમ્મદપુરા વિસ્તારના વલિકા શોપિંગ સેન્ટરના ભરૂચ ફોરેક્સના નામથી મોહમ્મદ તલહા ઇબ્રાહીમ પટેલ નાઓ દ્વારા આ પ્રવૃત્તિ કરવામાં આવનાર હોય, જેને કાયદેસર કાર્યવાહી કરતા ચેક કરતા ભારતીય ચલણી નોટની સાથે અલગ અલગ અન્ય દેશોની ચલણી નોટો મળી આવેલ। કુલ 38,43,000નો મુદ્દામાલ મળી આવેલ। આ સાથે જ આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સની 12 ઓરિજિનલ નકલો મળી આવેલ। પાલેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આઈક્રોસ કોમ્પ્લેક્સમાં એક્સપ્રેસ મની ટ્રાન્સફરના નામથી ટંકારિયા ગામના રહેવાસી મોહમ્મદ આરિફ યુનુસભાઈ પટેલ નાઓ દ્વારા પણ આ જ પ્રકારે ગેરકાયદેસર કૃત્ય કરવામાં આવતું હોય, ચેક કરતા 17,79,372નો મુદ્દામાલ એમને દુકાનમાંથી મળી આવેલ। બંને ઈસમો પાસેથી આ મળી આવેલ ચલણી નોટો અને ફોરેન કરન્સી જે બાબતે કોઈ સંતોષકારક ખુલાસો કરવામાં ન આવેલ અને આથી 102 સીઆરપીસી 102 મુજબ મુદ્દામાલ કબજે કરેલ છે અને 41(1)D મુજબ બંને જણાની ધરપકડ કરી હાલમાં એસઓજી પીઆઈ આગળ તપાસ કાર્યવાહી કરી રહ્યા છે।